સતત 9મી વખત આ બજેટ જે છે એ રજૂ કરવાના છે અને નિર્મલા સીતારમણ આમ તો આજનું જે બજેટ છે એ ઐતિહાસિક રીતે રજૂ થાય એવી પણ એક શક્યતા જોવાઈ રહી છે। બજેટથી ગરીબ મધ્યમ વર્ગને અનેક આશાઓ પણ છે। નોકરિયાત વર્ગ ટેક્સમાં રાહતની આશા રાખી રહ્યો છે। આજના બજેટ ઉપર સૌની નજર મંડાયેલી છે। સતત 9મી વખત તેઓ આ કેન્દ્રીય બજેટ છે એ રજૂ કરશે। સીધી તસવીરો અમે લાઈવ બતાવી રહ્યા છે, દિલ્હીથી આવી રહી છે, જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેઓ મળ્યા। આજે બજેટ રજૂ કરતા પહેલા તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા અને આ લાઈવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, રાષ્ટ્રપતિ ભવનથી આવી રહી છે, જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા છે। 11 વાગે બજેટ ભાષણ તેઓ વાંચવાની શરૂઆત કરશે એ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે। હાલ તો નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલય પહોંચે એ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે પહોંચ્યા છે અને ત્યારબાદ હવે તેઓ નાણાં મંત્રાલય એટલે કે કર્તવ્ય ભવન છે એ ત્યાં પહોંચશે। સવારે 11 કલાકે આ બજેટ રજૂ થવાનું છે। ન્યૂઝ 18 ગુજરાતી આપને લગાતાર આ બજેટની તમામ હાઇલાઇટ લાઈવ બતાવશે। લગભગ આ બજેટમાં અનેક મોટી જાહેરાતોની પણ સંભાવના જોવાઈ રહી છે। ખાસ કરીને નોકરિયાત વર્ગ છે તેઓ માટે એવું કહેવાય છે કે 13 લાખનું ઇન્કમ ટેક્સ ફ્રી થાય એવી એક શક્યતા જોવાઈ રહી છે। ઇમ્પોર્ટ ડ્યુટી છે એ પણ ઘટી શકે છે। સોના ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે તે જોતા સોના ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં કદાચ ઘટાડો થાય એવી એક શક્યતા પણ જોવાઈ રહી છે। મિડલ ક્લાસ માટે આ એક આશાઓથી ભરેલું બજેટ છે એ આવી શકે છે। હાલ લાઈવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પહોંચ્યા છે, કારણ કે એક પરંપરા રહી છે કે જ્યારે બજેટ રજૂ થાય છે તે પહેલા નાણામંત્રી છે એ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને મળવા પહોંચતા હોય છે, ત્યારબાદ તેઓ નાણાં મંત્રાલય જાય છે અને 11 વાગે બજેટ ભાષણની શરૂઆત થતી હોય છે। ખાસ કરીને મિડલ ક્લાસ માટેની જો વાત કરીએ તો એક ઇન્કમ ટેક્સની જે વાત છે એ સ્લેબમાં ક્યાંક ફેરફાર જોવા મળી શકે છે। કિસાન સન્માન નિધિ છે એમાં કદાચ એક મર્યાદા છે એ વધારવાની શક્યતા અહીંયા દેખાઈ રહી છે। રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મોટી જાહેરાત પણ આ બજેટમાં જોવા મળી શકે છે। પીએમ સૂર્યઘર યોજના છે એમાં પણ ક્યાંક વધારો, જે પ્રતિ કિલોવોટ જે સહાય મળે છે, સબસિડી મળે છે, એમાં કદાચ જાહેરાતની એક સંભાવના પણ જોવાઈ રહી છે અને આયુષ્યમાન ભારત યોજના જે છે એનો વ્યાપ પણ વધારવામાં આવે આ બજેટમાં એવું પણ મળી શકે છે। તો આ એક મહત્વની વાતો છે જે મિડલ ક્લાસ તેના પર આશા રાખીને બેઠો છે। લાઈવ તસવીરો અમે રાષ્ટ્રપતિ ભવન બહારથી બતાવી રહ્યા છે અને હાલ દ્રૌપદી મુર્મુ સાથે નાણામંત્રીએ મુલાકાત કરી લીધી છે। હવે થોડી જ વારમાં તેઓ નાણાં મંત્રાલય ખાતે પહોંચી જશે અને 11 વાગે આ બજેટ ભાષણની તેઓ શરૂઆત કરશે, એટલે કે બજેટ વાંચવાનું શરૂ કરશે। હાલ જે તસવીરો આવી રહી છે રાષ્ટ્રપતિ ભવનથી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાણાં મંત્રાલય અને ખાસ તેમના જે અધિકારીઓ છે એ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી રહ્યા છે। હાલ તો શરૂઆતથી જ શેર માર્કેટમાં ઉતાર ચઢાવ દેખાઈ રહ્યો છે, કારણ કે જ્યારે બજેટ રજૂ થવાનું હોય છે ત્યારે માર્કેટ પણ તેની નોંધ લેતું હોય છે। શેર માર્કેટમાં આ બજેટ કઈ રીતે જોવાઈ રહ્યું છે તેના આધારે પ્લસ માઇનસ થતું હોય છે। સોનું જે રીતે અત્યારે ઐતિહાસિક સપાટી પર છે, ચાંદી ઐતિહાસિક સપાટી પર છે, ત્યારે માર્કેટમાં પણ આજે એક મોટું અપ એન્ડ ડાઉન્સ જોવા મળી શકે છે જ્યારે બજેટ વાંચવાની શરૂઆત થશે। પરંતુ બજેટ પહેલા પણ માર્કેટમાં જે છે એ થોડી હલચલ દેખાઈ રહી છે। શરૂઆતથી શેર માર્કેટમાં ઉતાર ચઢાવ દેખાઈ રહ્યા છે, ત્યારે આ બજેટ જે છે એ મિશ્ર રહેશે કે પછી અપેક્ષાઓ જે છે પરિપૂર્ણ કરનારું બનશે, આ જોવાનું રહેશે। 11 વાગે જ્યારે બજેટ શરૂ થશે ત્યારે અમે આપને લાઈવ એ બજેટ ભાષણ પણ આપને બતાવીશું। ન્યૂઝ 18 પર આપ લગાતાર જોડાયેલા રહેશો। હાલ જે સીધી તસવીર દિલ્હીથી આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, જ્યાં તેઓ આ બજેટ જે રજૂ કરવાના છે તે પહેલા તેમણે આ મુલાકાત કરી, બજેટને લગતી થોડી ચર્ચા પણ કરી છે અને હવે તેઓ નાણાં મંત્રાલય ખાતે થોડી જ વારમાં પહોંચવાના છે। ઘણી બધી જાહેરાતો આ બજેટમાં થઈ શકે છે। ઐતિહાસિક આ બજેટ રજૂ થાય એવી પણ એક શક્યતા જોવાઈ રહી છે। બજેટમાં શું સસ્તું થાય અને શું મોંઘું થાય એના ઉપર સૌની નજર રહેશે ને અમે એ આપને ચોક્કસ બતાવીશું કે આ બજેટ, આજના બજેટમાં સામાન્ય વર્ગને શું સસ્તું મળવાનું છે અથવા તો શું મોંઘું થવાનું છે, બજેટમાં કઈ કઈ ડ્યુટી વધી શકે છે અથવા તો ઘટી શકે છે અને તેનાથી શું ફાયદો થવાનો છે એ પણ આપને લગાતાર અમે બતાવતા રહીશું। તમામ હાઇલાઇટ્સ અમે આપને બતાવતા રહીશું, તો આપ ન્યૂઝ 18 સાથે લગાતાર જોડાયેલા રહેશો, કારણ કે આજનું જે બ્રીફકેસ જે છે એટલે કે નિર્મલા સીતારમણ જે બ્રીફકેસ લઈને નાણાં મંત્રાલય ખાતે જે છે પહોંચ્યા છે અને ત્યાર પછી થોડી જ વારમાં તેઓ આ બજેટ ભાષણની જ્યારે શરૂઆત કરશે ત્યારે સૌની એ નજર છે કે બ્રીફકેસમાંથી શું બહાર આવે છે।
તો ખાસ કરીને જો જીડીપીની વાત કરીએ તો દેશનું જે જીડીપી છે એમાં વધારો કરવા માટે એવી મહત્વપૂર્ણ જે પ્રોજેક્ટ છે દેશના તેમાં કદાચ ફંડ અને રોકાણ જે છે એ વધારવા માટેની વાત પણ આ બજેટમાં હોઈ શકે છે. જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની આપણી સાથે અત્યારે જોડાયા છે. જીગરભાઈ, આપનું સ્વાગત છે. આજના બજેટને લઈને આપ શું આશા અપેક્ષા સેવી રહ્યા છો સોના ચાંદી માટે ખાસ કરીને? માન્ય ફાઇનાન્સ મિનિસ્ટરને મારી પહેલા પણ રિક્વેસ્ટ હતી કે જીએસટી નો દર જે 3% છે તે ઘટાડીને જો 1% કરવામાં આવે અને ડ્યુટી જે 6% છે તે ઘટાડીને 2% જેટલી કરવામાં આવે, જેથી કરીને સોના ચાંદીના ભાવો થોડા વધુ ઘટી શકે અને ધંધાને પ્રગતિ અને સ્થિરતા મળી શકે. કારણ કે ભાવ ખૂબ જ છેલ્લા 2 વર્ષની અંદર વધ્યા છે, જેના કારણે ધંધા ઉપર ખૂબ અસર પડેલી છે. ગ્રાહકોને પણ જે લાગે છે કે ભાઈ અમારા હાથમાંથી સોનું અને ચાંદી ખરીદવાનો વિકલ્પ જતો રહ્યો છે, તો કદાચ ડ્યુટી ઘટી જાય અને જીએસટી નો દર ઓછો થાય તો ચોક્કસપણે ભાવની અંદર સારો બીજો પણ ઘટાડો જોવા મળે અને ગ્રાહકી વધુ સારી થઈ શકે. જી જીગરભાઈ, સોના અને ચાંદીમાં આપ જે રીતે ડ્યુટીની ઘટાડવાની વાત કરી રહ્યા છો, આ સિવાય આપ બીજી કઈ અપેક્ષાઓ સેવી રહ્યા છો? આજના બજેટમાં શું હોઈ શકે છે? આજના બજેટમાં ઘણી બધી અપેક્ષાઓ આપણે સેવી રહ્યા છે કે યુરોપિયન જોડે જે ડીલ, આપણા મધર્સ ઓફ ડીલ જે કહેવામાં આવે, જે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવી છે, તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. અને આવનારા વર્ષોની અંદર યુરોપની અંદર સારામાં સારું જેને કહેવાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના માધ્યમથી આપણી જે જ્વેલરી હોય એ ત્યાં પહોંચે અને ત્યાંની જ્વેલરી જે સારી હોય તે આપણે ત્યાં આવે અને આપણા ગ્રાહકોને મળી રહે, તે માટે એક વન સ્ટોપ સોલ્યુશન જો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે તો ધંધાને વધુ વિકાસ વેગ મળી શકે છે. સાથે સાથે સ્થિરતા જેને કહેવાય કે ભાઈ બેંકોની અંદરની જે અત્યારે નેગેટિવિટી આવેલી છે તે નેગેટિવિટી પણ દૂર થાય અને આરબીઆઈ દ્વારા જે રૂલ્સ આપવામાં આવ્યા છે તેને ફોલોઅપ કરવામાં આવે તો કદાચ ભવિષ્યની અંદર જ્વેલરીનો ઉદ્યોગ ખૂબ જ સારી રીતે આગળ વધી શકે. બિલકુલ. ખાસ કરીને જીગરભાઈ, અત્યાર સુધીમાં જ્વેલર્સ અને ઝવેરીઓની શું માંગણી રહી હતી અને તેમાંથી અત્યાર સુધી કેટલી પરિપૂર્ણ થઈ અને હવે કેટલી માંગણીઓ છે જે બાકી છે અને જે આ બજેટમાં લાગે છે કે પૂરી થશે ડ્યુટી સિવાય? મને જણાવતા આનંદ થશે કે સરકારશ્રી દ્વારા હંમેશા અમારી માંગણીઓ હોય તેને દેશના હિતને ધ્યાનમાં રાખી અને જીડીપીની અંદર જે અમારો ગ્રોથ વધ્યો છે 2% લઈને આજે 9% ઉપર અમે આવ્યા છીએ, તે માત્ર ને માત્ર અમારી માંગણીઓ તેઓ અનુસરી છે અને જે રીતે સરકારશ્રીને યોગ્ય લાગે તે રીતે હંમેશા ડિસિઝન લીધા છે. ડ્યુટી જે 15% હતી તે ઘટાડીને 6% સુધી લાવ્યા એ અમારી માંગણીનું પરિણામ છે અને સરકારશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ હંમેશા અમારી માંગણીને સ્વીકારી છે. જીએસટી નો દર પણ આજે આપ જાણો છો કે ભાઈ સ્થિરતાની સાથે જે 2 દર નક્કી કરે એમ અમને 3%માં તેઓએ રાખેલા છે. પરંતુ પ્રિશિયસ મેટલ હોવાથી જયારે પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે જીએસટી 3%માં હંમેશા દર અમારો વધી જતો હોય છે, અમાઉન્ટ મોટી થઈ જતી હોય છે. માટે સરકારશ્રીને મારી આ વખતે વિનંતી છે કે આ ઉદ્યોગને ફરી એકવાર ખૂબ જ જોર કરવા માટે અને 9 થી 10% ગ્રોથ જે અમારો છે એ જીડીપીની અંદર મિનિમમ 12 થી 15% સુધી આવે એના માટે થોડીક જો દરની વ્યવસ્થા થાય તો વધુ સારું. બાકી સરકારશ્રી હંમેશા અમારી માંગણીને જ્યારે પણ અમે મૂકી છે ત્યારે તમે યથાયોગ્ય નિર્ણય કરી અને સફળતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો તેમણે કરેલા છે. જીગરભાઈ, આપ જે રીતે કહી રહ્યા છો કે સોના ચાંદીમાં જો આ વખતે ડ્યુટીનો ઘટાડો થાય તો તમને અથવા ઝવેરી જે એસોસિએશન છે જે આ વેપાર સાથે જોડાયેલા છે એમને એક મોટી રાહત પણ થશે. પણ આંતરરાષ્ટ્રીય જે ભાવો વધી રહ્યા છે તેનાથી અત્યારે માનો કે રાહત મળી ગઈ, પણ આંતરરાષ્ટ્રીય ભાવોમાં જે ઉથલપાથલ ચાલી રહી છે તો એનાથી આપને લાગે છે ખરું કે આગામી સમયમાં સોના ચાંદી જે છે એ ઘટશે તેના ભાવો? સૌથી પહેલા એવું છે કે વિશ્વની પરિસ્થિતિ જે વિષમતાના આરે ઉભેલી છે, એટલે કે મોટા દેશો દ્વારા, તાકાતવર દેશો દ્વારા નાના દેશો ઉપર જે રીતે એક પ્રહાર કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેના કારણે સેફ હેવન બાઇંગ વર્ષોથી ગોલ્ડ અને સિલ્વર રહેલા છે. સ્પેશિયલી ગોલ્ડ જોવા જઈએ તો સેફ હેવન ગોલ્ડ તરીકે વર્ષોથી એની ગણતરી કરવામાં આવે છે. સાથે સાથે દેશની અંદર જે ડોલરની સામે વિશ્વની અંદર જે રીતે વિરોધ થઈ રહ્યો છે અને ડોલરની સામે બ્રિક્સ દેશો હોય
કે નાના દેશો હોય તેમની સેન્ટ્રલ બેન્કો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી આ વર્ષોમાં ગત વર્ષોમાં થવામાં આવી છે અને માટે સોના ચાંદીના ભાવ અત્યારે વધી રહ્યા છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે વિદ્યુત વાહનની દ્રષ્ટિએ પણ સિલ્વર હંમેશા એક સારી પ્રોડક્ટ રહેલી છે. માટે જ બેટરીની અંદર, સોલાર પેનલની અંદર, ગ્રીન એનર્જીની અંદર દરેક જગ્યાએ ચાંદીનો વપરાશ વધેલો છે. સાથે સાથે જે રીતે ભાવ વધે સોના ચાંદીના, તેમાં પણ ચાંદીનો વ્યવસાય અમારો 300 થી 400% ગ્રોથ પામ્યો છે છેલ્લા 2 વર્ષની અંદર. તો આ બધા જ કારણો છે. સોના ચાંદીના ભાવો થોડા વધી રહ્યા છે. જેમ જેમ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વધતો હોય તેમ તેમ હંમેશા સોના ચાંદીના ભાવોની અસર એના પર થતી હોય છે. એટલે મારું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ જો જે વિષમ છે તેની સમતળ થાય, દરેક દેશો વચ્ચે થોડીક શાંતિ સ્થપાય અને આજથી 10 વર્ષ પહેલા જે રીતે ઉદ્યોગો સરળ પ્રમાણે ચાલતા હતા એ પ્રમાણે પરિસ્થિતિ જો ફરીવાર વિશ્વનું નિર્માણ થાય તો સોના ચાંદીના ભાવ સ્થિર થાય અને ધંધામાં વિકાસ થાય. જી જીગરભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો થોડી જ વારમાં હવે નાણામંત્રી છે એ બજેટ ભાષણની શરૂઆત કરવા જવાના છે. ત્યારે બજેટ ભાષણની શરૂઆત થાય તે પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. હવે તેઓ કર્તવ્ય ભવન તરફ જવા રવાના થઈ ચૂક્યા છે. તસવીરો જે દિલ્હીથી આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. બજેટમાં ઘણી આશા અપેક્ષાઓ છે, ખાસ કરીને ઝવેરી બજારમાં કેવી રીતે રોનક આવે તેના માટે ઝવેરી વેપારીઓ પણ અત્યારે આશા અપેક્ષા રાખીને બેઠા છે. સોના અને ચાંદીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે ત્યારે તેમાં જે ડ્યુટી છે, જીએસટી છે અથવા તો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડવામાં આવે તો સોના ચાંદીના ભાવ છે એ ઘટી શકે એવું કહેવું છે ઝવેરી એસોસિએશનનું. આજે રજૂ થનારું દેશનું બજેટ વિશેષ રહેશે. ખાસ કરીને છેલ્લા 75 વર્ષમાં આ બજેટ સૌથી અનોખું બની રહેશે. અત્યાર સુધીના બજેટ ભાષણોમાં ભાગ એમાં વધુ વિગતો અને જાહેરાતો કરવામાં આવતી હતી, જ્યારે ભાગ બીમાં મર્યાદિત મુદ્દાઓ જ રજૂ થતા હતા. પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ભાષણના ભાગ બી પર વિશેષ અને વિસ્તૃત રીતે પ્રકાશ પાડે તેવી શક્યતા છે. બજેટ ભાષણનો ભાગ બી ટૂંકા ગાળાના તેમજ દીર્ઘકાલીન લક્ષ્યો પર મજબૂત ભાર મૂકશે. સાથે 21મી સદીના દેશમાં જ્યારે બીજા ત્રિમાસિકમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે બજેટના પાર્ટ બીના ભાષણમાં તેની આર્થિક દ્રષ્ટિ અને પ્રાથમિકતાઓ પણ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થશે. સાથોસાથ ભારતની સ્થાનિક શક્તિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની રોડમેપ પણ તેમાં રજૂ થશે. દેશની વર્તમાન ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનાઓને પણ ઉજાગર કરવામાં આવશે. આ ભાષણ ભારત સહિત વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોમાં વિશેષ ચર્ચાનો વિષય બનવાની શક્યતા છે.